અમરેલી ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય ખોરાકોનો નાશ કરે અને લોકોને સારું ફૂડ મળે તેવા હેતુ સાથે કાર્યવાહી કરી. અમરેલી ફૂડ વિભાગ દ્વારા ધારી ખાતે આવેલ રેસ્ટોરન્ટ, રિસોર્ટ તેમજ લોજ ખાતે ફૂડના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમરેલી ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર કલસોરિયાના માર્ગદર્શન નીચે ફૂડ વિભાગની ટીમ દ્વારા ધારી શહેરની વિવિધ હોટેલો, રેસ્ટોરન્ટ તેમજ રિસોર્ટ ખાતે ખાસ ભોજન સામગ્રીમાં વપરાતી વસ્તુઓ તેમજ બનતા ભોજનના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અખાદ્ય ખોરાકોનો નાશ કરે અને લોકોને સારું ફૂડ મળી રહે એવા હેતુથી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા એકત્રિત નમૂનાને પરિરક્ષણ માટે સરકારની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. ફૂડના નમૂનાનું રિઝલ્ટ આવ્યા બાદ સરકારના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું ફૂડ ઇન્સ્પેક્ટરે અંતમાં જણાવ્યું હતું.